હેલો સ્ટુડન્ટ, હવે તો આપણે ધોરણ 7 ચેપ્ટર 1 ગણિતની અંદર પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે અત્યાર સુધી અહીંયા આપણે જો મેં લખ્યું છે સરવાળાનો તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. હવે સરવાળાના તટસ્થ સંખ્યાના ગુણધર્મ, તો સરવાળાની જે તટસ્થ સંખ્યા છે એ તટસ્થ સંખ્યાના ગુણધર્મની અંદર આપણે આગળ 3 ગુણધર્મો જોઈ લીધા. હવે 3 ગુણધર્મો છે, એ 3 ગુણધર્મો જે આપણે આપેલા છે તે 3 ગુણધર્મોની અંદર આપણે કઈ જોયું તો સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. આ 3 ગુણધર્મો જોયેલા છે. એની અંદર સરવાળા અને બાદબાકી બંને માટેના આપણે ગુણધર્મો જોયા. સરવાળા બાદબાકી બંનેના માટે આપણે ગુણધર્મ એ જોયા છે. ફરીવાર એને રિવિઝન કરી દઈએ એટલે આપણને યાદ આવી જાય કે આપણે શું ભણ્યા હતા. બરાબર? તો સમૃદ્ધતાનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે શું છે કે એ જ્યારે આપણે પ્લસ અને માઈનસની ક્રિયા કરીએ છીએ તો જવાબ આપણને કયો મળે તો પૂર્ણાંક સંખ્યા જ મળે. કયો મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે. તો આપણે એમ કહી શકીએ કે સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન થાય છે. અને જો પૂર્ણાંક સંખ્યા ના મળે તો સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન થતું નથી. બીજો ગુણધર્મ જોઈએ તો ક્રમનો. ક્રમ એટલે શું કે જ્યારે આપણે ક્રમ બદલે પૂર્ણાંક સંખ્યા 2 આપી હોય કે 3 આપી હોય તો એમાં ક્રમ બદલીએ છીએ તો સરવાળામાં જ્યારે ક્રમ બદલીએ તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. તો એમાં એમ કહી શકીએ કે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. બાદબાકી, જો બાદબાકીની અંદર ક્રમ બદલીએ છીએ તો જવાબ પણ બદલાઈ જતો હોય છે. એટલે એમ કહી શકીએ કે એમાં બાદબાકીની અંદર ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી. પછી જૂથનો જોયું તો જૂથના ગુણધર્મની અંદર આપણે શું જોયું? તો જૂથના ગુણધર્મની અંદર આપણે જોયું કે જૂથના ગુણધર્મની અંદર 3 કે 4 2 થી વધારે સંખ્યા આપી હોય એમાં જૂથ બદલવાનું. એમાં પણ સરવાળા અને બાદબાકી બંને માટે આપણે જોયું તો એ બંને માટે જોયું તો તેની અંદર આપણે શું કરવાનું છે? જૂથ બદલવાનું છે. જૂથ બદલીએ અને જો જવાબમાં કોઈ ફેરફાર ન થાય તો આપણે એમ કહી શકીએ કે એ ગુણધર્મનું પાલન થાય છે. તો સરવાળામાં પાલન થાય છે, બાદબાકીમાં થતું નથી. હવે આપણે ચોથો ગુણધર્મ જે છે સરવાળાનો, ખાલી સરવાળા માટે છે, બાદબાકી છે ને. તો સરવાળા માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. તો સરવાળા માટે જે તટસ્થ સંખ્યા છે એ તટસ્થ સંખ્યાનો આપણે ગુણધર્મ જોવાનો છે. હવે તટસ્થ સંખ્યા, તટસ્થ શબ્દ આપણા માટે નવો છે. તટસ્થ એટલે કે જે વસ્તુ છે કે એ જ વસ્તુ એના અંદર આપણને જે આપેલ હોય, દાખલા તરીકે આપણને જે પહેલી સંખ્યા આપી છે એ સંખ્યાનો બીજી જે સંખ્યા આપી છે કે પહેલી કે બીજી કોઈ પણ સંખ્યા એમાંથી આપણે એનો સરવાળો કરીએ છીએ. શું કરીએ છીએ? સરવાળો. અને જવાબ એ સંખ્યા પોતે જ મળે છે. શું મળે છે? સંખ્યા પોતે. તો એની માટે આપણે તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા, સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 0. કઈ થાય? 0 કેમ? તો 0 કેમ? તો એના માટે કે પૂર્ણાંક સંખ્યામાં કોઈ પણ સંખ્યા આપણને આપી હોય એનો જો સરવાળો 0 સાથે કરવામાં આવે તો જવાબ સંખ્યા જે છે એ જ મળે. જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે કે 3 + 0 બરાબર કેટલા થાય? 3 -2 + 0 બરાબર શું થાય? -2. તો જો જવાબ એની સંખ્યા પોતે જ આવે છે, 0 સાથે સરવાળો કરવામાં આવે તો જવાબ આપણને એ મળે છે. માટે આપણે કહી શકીએ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. બરાબર? તો આટલા ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે જે ગુણધર્મો આપણે ઉપયોગ કરે તેમાં આપણને કહ્યું કે કોઈ પણ સંખ્યા આપણે લખીએ છીએ તો એના માટે આપણે લખી શકીએ. બીજું ધારો કે 0 + -10 તો જવાબ શું આવશે? -10. બરાબર? તો આમાં પણ જુઓ તો એ જે છે બરાબર એ જવાબ સંખ્યા પોતે આવે છે. તો આ રીતે આપણે જુઓ તો એ જે ગુણધર્મ 4 ગુણધર્મો જોયા એ ગુણધર્મોને આધારે આપણે સરવાળા બાદબાકીની અંદર આપણે એનો ઉપયોગ કરીએ. જ્યારે પણ આપણે એની ગણતરી કરીએ છીએ ત્યારે આપણને ખબર પડશે કે એમાં કેવી રીતે કરી શકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાય 1.2 ટેક્સ્ટબુકની અંદર તમારા ચોપડીની અંદર આપેલું છે સ્વાધ્યાય 1.2 પાના નંબર 9 ઉપર. એની અંદર જોઈએ આપણે તો આ ગુણધર્મો આપણને આપ્યા છે. પછી આપણે સરવાળા બાકીના જે નિયમો શીખ્યા એ નિયમોને આધારે આપણે લખવાનો છે. હવે અહીંયા જો તો પૂર્ણાંક સંખ્યાની જોડી લખું જેમાં આપણને જવાબ સરવાળો -7 હોય. દાખલા નંબર 1 આપ્યો છે એમાં એ છે જેનો સરવાળો બરાબર શું આવે? -7. કે જેનો જવાબ -7 આવે છે. કેટલો આવે છે? -7. તો અહીં આપણે એવી જોડ લખવાની કે જેનો જવાબ
7 આવે બરાબર તો આપણે એવી ઘણી બધી જોડ લખીએ પણ આપણે એક જ જોડ આપણે અહીં દર્શાવવાની છે તો આપણે દર્શાવીએ દાખલા તરીકે અહીં લખીએ -10 + 3 તો જો પ્લસ માઈનસ -10 માંથી 3 જાય તો કેટલા વધે -7 મોટી સંખ્યાનું ચિહ્ન તો આવી ગયું -7 જવાબ તો આ રીતે આપણને જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે -7 જવાબ લઈએ ઘણા બધા ઉદાહરણ છે એના માટે દાખલા તરીકે જો અહીંયા આપણે લખીએ -8 + 1 પ્લસ માઈનસ તો -7 પણ આપણે એક જ જોવાનું છે તો તમારે ગમે તે એક તમને ફાવે એ તમે લખી શકો એવું નહીં કે -10 + 3 જ લખો આપણને આવડતું બરાબર એ ઉદાહરણ આપણે એને સમજાવી શકીએ બીજું છે તફાવત -10 b જે છે તફાવત બરાબર -10 કેટલો થાય -10 હવે -10 થાય તો તફાવતની મતલબ શું તફાવત એટલે બાદબાકી તફાવત એટલે બાદબાકી તો એનો કેટલો કરવાનો છે તો -10 કરવાનો તો -10 કરવો છે તો એ તફાવત આપણે જોવો છે તો અહીંયા લખ્યા આપણે -6 - 4 તો માઈનસ માઈનસ પ્લસ બરાબર -10 આમાં બીજું ઉદાહરણ લખવું છે તો આપણે લખી શકીએ કે -7 - 3 બરાબર -10 તો તમને જે ફાવે એ ઉદાહરણથી આપણે તમને સમજાવવાનું છે તો પડી ગઈ ખબર તો આ રીતે આપણે એને લખી શકીએ અને ત્રીજો સી છે કે જેનો સરવાળો શું થાય સરવાળો 0 થાય સરવાળો બરાબર 0 તેવી સંખ્યા લખવાનું તો 0 સરવાળો થાય તેના માટે આપણને ખબર છે સંખ્યા આપણે કેવી રીતે લખી શકીએ તો એની અંદર આપણે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે -3 + 3 બરાબર શું આવે 0 કોઈ પણ સંખ્યા -5 + 5 બરાબર 0 પ્લસ માઈનસ તો આ રીતે આપણે એને લખી શકીએ બીજો પ્રશ્ન છે જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકની જોડી લખો જેનો તફાવત કેટલો થતો હોય 8 થતો હવે 8 જે તફાવત થતો હોય પ્રશ્ન નંબર 2 છે એનો એ તફાવત 8 બરાબર શું થાય છે હવે 8 થાય છે એવી આપણે શું લખવાની છે તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણને જે સંખ્યા 8 લખીએ તો એ સંખ્યા લખીએ તો એની અંદર આપણે ખબર પડી જાય કે એનો 8 કેવી રીતે થાય છે તો એવી આપણે જોડી લખવાની છે દાખલા તરીકે અહીંયા લખીએ છે આપણે -3 - બરાબર હવે જુઓ તો અહીંયા આપણે લખ્યું તો આ બંને આમાં 3 માઈનસ ના ચિહ્નો છે તો એ -3 આ માઈનસ શું થઈ જશે પ્લસ 11 બરાબર તફાવત એટલે માઈનસ નું ચિહ્ન આવી ગયું અને બંને ઋણ પૂર્ણાંક કીધા તો બંને ઋણ પૂર્ણાંક થઈ ગયા તો જે નિયમ આપણે કીધો છે એ પ્રમાણે આપણે એને લખેલું છે બરાબર પ્લસ માઈનસ 11 માંથી 3 જાય તો કેટલા વધે 8 અને 8 કેવા વધે 10 આવી જાય મોટી સંખ્યાનું ચિહ્ન 11 છે તો એ 11 આપણે એને લખી શકીએ જેનો સરવાળો -5 જેનો સરવાળો શું હોય -5 એવી સંખ્યા આપણે લખવાની તો સરવાળો બરાબર -5 તો એવી આપણે સરવાળો કરીએ તો જેનો જવાબ આપણને -5 મળતો હોય તો આપણે એને લખી શકીએ તો એને લખી શકીએ 5 + -10 તો 5 + -10 લખ્યા તો પ્લસ માઈનસ શું થશે પ્લસ માઈનસ તો 10 માંથી 5 જાય તો કેટલા આવે -5 કેટલા આવશે -5 તો આપણે એનો સરવાળો મળી ગયો આપણે કેટલો મળે -5 ત્રીજો છે જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખવાના છે શું લખવાનું છે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક તફાવત -3 તફાવત બરાબર -3 તો ધન 1 લખવાનો એક ઋણ પૂર્ણાંક આપણે લખવાનો છે જેનો જવાબ શું આવતો હોય માઈનસ આવતો હોય કેટલો આવતો હોય -3 તો એના માટે આપણે કઈ સંખ્યા લખીએ તો જેનો જવાબ આપણે -3 લખી શકીએ કે એનો તફાવત આપણે દર્શાવવાનો છે શું દર્શાવવાનું છે તફાવત હવે તફાવત દર્શાવવા માટે આપણે જે સંખ્યા લખીએ એમાં આપણે જોવાનું કે આપણે કઈ સંખ્યા લખીએ છીએ કેમ કે એની અંદર આપણે સંખ્યા જોવી પડશે કે -3 આવે છે કે નહીં બરાબર તો ધન અને ઋણ લખવાનું છે તો -2 બરાબર આપણે એની અંદર જે લખ્યા છે તો -2 પ્લસ -5 બરાબર તો જો તો આપણને જે સંખ્યા આપેલી હતી બરાબર એ સંખ્યા આપણે લખી દીધી કે જે સંખ્યા આપણને આપેલી તો એમાં જો આપણને શું કીધું છે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બરાબર તો આપણે ધન અને ઋણ બે સંખ્યા આપણે લેવાની છે
આપણે બે ઋણ લઈ લીધી, એટલે ધન અને ઋણને ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે લખીએ -1 -2, બરાબર. હવે જો આ માઈનસ આની ચિહ્ન આગળ ચિહ્ન છે, પણ ચિહ્ન છે પણ શું, આ તો તફાવતનું ચિહ્ન છે, એટલે આપણે આને ધન પૂર્ણાંક કહી શકીએ અને આ ઋણ પૂર્ણાંક કહી શકીએ. તો માઈનસ માઈનસ પ્લસ, તો -3. તો તફાવત શું થાય છે? -3. પછી જો પ્રશ્ન નંબર 3, તો પ્રશ્ન નંબર 3 જે છે, દાખલા નંબર 3, એની અંદર કીધું છે p ના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ A ના ગુણ -40, 10 અને 0 છે, જ્યારે ટીમ B ના ગુણ છે 10, 0 અને -40 છે. તો કઈ ટીમને વધુ ગુણ મેળવ્યા? શું આપણને કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે, બરાબર. તો હવે જોઈએ તો એની અંદર આપણે શું કઈ ટીમને વધુ ગુણ મેળવશું? આપણે કહી શકીએ કે જે પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં ઉમેરી કરીએ, આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી કરીએ તો આપણને જવાબ સરખો મળે છે. હવે જો તો એની અંદર આપણે એ ટીમે કેટલા ગુણ મેળવ્યા છે? તો એ જે ટીમ છે એને ગુણ મેળવ્યા છે -40, 0 અને 10. આટલા ગુણ એને મેળવેલા છે, અથવા 10 બીજા રાઉન્ડમાં અહીંયા 10 છે, અહીંયા 0 છે, બરાબર. હવે આનો આપણે શું કરવું છે? તો શું બધાને ભેગા કરવા પડશે ને. તો -40 + 10 + 0 આ બંનેની ક્રિયા કરી દઈએ આપણે. તો માઈનસ પ્લસ માઈનસ, તો માઈનસ પ્લસ માઈનસ એટલે કેટલા થશે? -30 + 0, 0 સાથે કરીએ તો આપણે નિયમ શીખી ગયા, તો જવાબ A ને આવશે. તો શું આવશે? -30. તો આનો જવાબ ટીમ A માં કેટલા આવશે? -3. ટીમ B ટીમ, હવે B ટીમે કેટલા મેળવ્યા છે? 10, 0, -40, 10, 0, -40. તો જો 10 + 0 + -40, તો આ બંનેનું કરીએ તો 10 + 0 એટલે 10 + -40 + માઈનસ એટલે -30. તો આનો જવાબ -30 આવે. આને તો આપણે અહીંયા કહી શકીએ કે શું કીધું છે? કઈ ટીમના ગુણ વધુ છે? તો કોઈ ટીમ, બંનેનો જવાબ સરખો છે. તો અહીંયા લખેલું બંને ટીમના ગુણ સરખા છે, બરાબર. બંનેના -30. અને આમાં બીજો પ્રશ્ન છે, કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો જો આની અંદર તમે જોશો તો ટીમ A ના ગુણ અને ટીમ B ના ગુણ બંનેના ગુણ સેમ છે, પણ ખાલી ક્રમ બદલેલો છે કે એમને ટીમ A ની અંદર પહેલા -40 આવ્યા, અહીંયા છેલ્લે મેળવ્યા છે, તો ક્રમ બદલ્યો છે. તો આ આપણે ગુણધર્મ કયો જોયું છે? તો ક્રમનો ગુણધર્મ, સરવાળાની ક્રમનો ગુણધર્મ આવ્યો આમાં. તો સરવાળાના ક્રમના ગુણધર્મમાં શું છે કે ક્રમ બદલીએ તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા શું કીધું છે? તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો હા, શું આવે? હા, એને ઉમેરી શકીએ. જો તમે ક્રમ અલગ કરો તો પણ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. તો એ આપણે એમ કહી શકીએ કે જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. પછી જો પ્રશ્ન નંબર 4, એની અંદર આપણે ખાલી જગ્યાઓ આપી છે, ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. હવે જો પ્રશ્ન નંબર 4 ની અંદર ખાલી જગ્યા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. હવે જો એની અંદર પહેલી ખાલી જગ્યા આપણને છે પ્રશ્ન નંબર 4, એમાં નંબર 1 -5 + -8 બરાબર -8 પ્લસ ખાલી જગ્યા. બીજી છે -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53, બરાબર. આ બીજી ખાલી જગ્યા છે. પછી ત્રીજી છે 57
17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. ચોથી છે 13 પ્લસ માઈનસ 12 પ્લસ ખાલી જગ્યા બરાબર 13 પ્લસ માઈનસ 12 પ્લસ માઈનસ 7. પાંચમી છે -4 પ્લસ 15 પ્લસ -3 બરાબર -4 પ્લસ 15 પ્લસ ખાલી જગ્યા. તો જો આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર આપણે ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. તો ધ્યાન રાખવાનું કયા ગુણધર્મનો કેવી રીતે ઉપયોગ કરેલો છે. તો પહેલાની અંદર આપણે આપ્યું છે -5 પ્લસ -8 બરાબર -8 આપી દીધા. તો અહીંયા શું હશે તો -5 બંનેનો ક્રમ શું કરી નાખ્યો બદલી નાખ્યો. અહીંયા શું હશે -5 શું હશે -5 બરાબર. પછી એ જે ક્રમ આપણે બદલે છે એમાંથી આપણે ધ્યાન રાખો. પછી અહીંયા -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53. તો જવાબ એ નહીં આવે તો કઈ સંખ્યા વડે આપણે સરવાળો કરીએ તો જવાબ એ આવે તો આપણને એક તટસ્થ સંખ્યાનો ગુણધર્મ તો 0. તો આ 0 આવી ગયો સરવાળા માટેની આ ક્રમનો ગુણધર્મ આવ્યો. પછી અહીંયા પણ એવું આવી ગયો 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો એ કેવી સંખ્યા લેશું તો આપણે તો જે સંખ્યાથી આપણે જવાબ 0 મળશે તો અહીંયા શું હશે -17 પ્લસ માઈનસ -17 માંથી 17 જાય તો શું આવશે 0. શું આવશે 0. પછી ચોથી છે તો ચોથાની અંદર જો 13 પ્લસ -12 પછી ખાલી જગ્યા 13 -12 બંને સંખ્યા તો અહીંયા -7 છે. અહીંયા આપણે જો જૂથ બદલ્યામાં તો જૂથનો ગુણધર્મ આવે. અહીંયા શું આવશે -7 શું આવશે માઈનસ. તો આમાં જૂથનો ગુણધર્મ આવે. પછી આની અંદર જો તો આની અંદર પણ શું થશે જૂથનો ગુણધર્મ આવે. તો -4 અહીંયા 12 છે અહીંયા અંદર આવી ગયા. તો અહીંયા કઈ સંખ્યા બાકી રહે છે તો -3 એ રહે છે -3. કઈ સંખ્યા બાકી રહે છે -3. તો આ રીતે આપણે સ્વાધ્યાયની અંદર 4 પ્રશ્નો છે બરાબર. તો દરેક વિદ્યાર્થીએ ગણિતની નોટબુકની અંદર આ સ્વાધ્યાય 1.2 લખવાનું રહેશે બરાબર. તો તમારે ઘરેથી પૂરું કરવાનું છે. હવે બીજો પોઈન્ટ આપણે નવો જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર બરાબર. હવે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એ નવો પોઈન્ટ છે આપણો. હવે ગુણાકાર તો જે રીતે આપણે સરવાળા બાદબાકી માટે શીખી ગયા એ રીતે ગુણાકાર માટે પણ નિયમો છે. ગુણાકાર માટે પણ શું છે નિયમો છે. તો એ નિયમોથી આપણે શીખવાનું જે રીતે સરવાળાના આપણે 4 બાદબાકીના 4 નિયમો શીખ્યા એ રીતે આપણે ગુણાકારના પણ નિયમો શીખવાના છે. હવે જો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર. હવે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર છે તો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર આપણે શીખવાનો છે. પૂર્ણાંક સંખ્યાના ગુણાકારની અંદર જે આપણે આપી છે બરાબર. તો એ જે સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાની અંદર જે ગુણાકાર છે એ ગુણાકારની અંદર આપણે જોવાનું છે. તો એ ગુણાકાર કરવા માટે જે રીતે સરવાળા અને બાદબાકીના ગુણધર્મો છે એ રીતે આપણે એની અંદર એની અંદર જે છે બરાબર. તો એ આપણે શું છે એ ગુણધર્મો એની અંદર પણ આપણે નિયમો જોવાના છે બરાબર. નિયમો જોઈએ આપણે. હવે જો તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકારની અંદર જે રીતે સરવાળા બાદબાકી ની અંદર જે નિયમો હતા ગુણધર્મ નથી આ ધ્યાન રાખજો. આ નિયમો છે કે જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ તો કેવી રીતે તો જો એની અંદર પહેલો નિયમ છે કે ધન ગુણ્યા ઋણ બરાબર ધન ગુણ્યા ઋણ એટલે કે ધન તો અહીંયા આવશે પ્લસ ગુણ્યા માઈનસ બરાબર માઈનસ. હવે આની અંદર જો પેલાની અંદર આપણે શું કરતા હતા તો પેલાની અંદર પ્લસ માઈનસ માઈનસ ની ક્રિયા કરતા હતા. જ્યારે આમાં પ્લસ માઈનસ તો માઈનસ એવું નહીં. આમાં ક્રિયા તો શાની થશે ગુણાકારની થશે. ખાલી તમારે જોવાનું શું છે કે જ્યારે આપણને એક ઘન બરાબર એક ધન સંખ્યા આપી હોય અને એક ઋણ આપી હોય તો જ્યારે પણ એક પ્લસ અને એક માઈનસ સંખ્યા આપી હોય ત્યારે જવાબ કરવાનો ગુણાકાર પણ જવાબ મૂકવાનો માઈનસ. શું મૂકવાનો માઈનસ. તો આની અંદરથી આપણે કહ્યું કે ધન ઋણ આપણે આપી છે તો એ જે આ સંખ્યા આપી છે એ સંખ્યાથી આપણે પ્લસ માઈનસ થી આપણે એને મૂકી શકીએ. તો આની અંદર આપણે સમજવું છે નિયમ સમજવો છે આપણે. તો અહીંયા આપણે લખી શકીએ 3 ગુણ્યા -2
બરાબર 3 દુ 6 તો 6 મૂક્યા છે તો માઈનસ મૂકવાનો આમાં મોટી સંખ્યા નહીં આમાં આપણે પ્લસ માઈનસ ની મોટી સંખ્યા જોવાની છે નહીં આમાં તો એક પ્લસ છે ને એક માઈનસ છે એટલે જવાબ માઈનસ આવશે એમાં જે સંખ્યા હોય નાની હોય કે મોટી હોય -15 ગુણ્યા 15 ગુણ્યા -10 બરાબર શું થશે 15 ગુણ્યા 10 એટલે 150 પણ કેવા આવશે માઈનસ કેવા આવશે માઈનસ તો આ પહેલો નિયમ છે કે જ્યારે આપણને પછી બીજો નિયમ ઋણ ગુણ્યા ધન બરાબર ઋણ ગુણ્યા ધન બરાબર અહીંયા પણ શું આવશે ઋણ શું આવશે ઋણ શું આવશે એનો તો ઋણ એટલે આ નિયમ ના આ નિયમ બંને સરખા છે પણ આપણે ખાલી ક્રમ જોયો છે કે ક્રમમાં અંદર બદલાય પણ નિયમમાં કોઈ ચેન્જ આવતો નથી એમાં શું આવશે ઋણ જ જવાબ આવશે શું આવશે ઋણ દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ -20 ગુણ્યા 5 બરાબર કેટલા થશે -100 કેટલા થશે -100 કરી ગુણાકાર ની ક્રિયા 20 50 100 પણ જવાબ એક માઈનસ છે એક પ્લસ છે એટલે જવાબ શું આવશે માઈનસ આવશે -15 ગુણ્યા -3 15 તરી સોરી +3 15 તરી 45 એટલે અહીંયા શું આવશે -45 બરાબર તો આ એનો બીજો નિયમ છે પછી ત્રીજો નિયમ ઋણ ગુણ્યા ઋણ બરાબર તો ઋણ ગુણ્યા ઋણ બરાબર શું આવશે તો ધન આ નિયમ યાદ રાખવાનો છે જ્યારે બે માઈનસ સંખ્યા છે માઈનસ ગુણ્યા માઈનસ બરાબર પ્લસ શું આવશે પ્લસ તો જ્યારે આપણે એની ક્રિયા કરીએ છીએ ત્યારે શું થશે પ્લસ દાખલા તરીકે અહીંયા -5 ગુણ્યા -8 8 × 40 તો જો બંને માઈનસ છે પણ જવાબમાં તો શું આવશે એનો પ્લસ આવશે શું આવશે પ્લસ -10 ગુણ્યા -20 તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 20 ગુણ્યા 10 એટલે કેટલા થાય 10 બરાબર તો એનો જે ગુણાકાર કર્યો આપણે તો જો બંને માઈનસ સંખ્યા તો જવાબ શું આવી ગયો પ્લસ અને ચોથો નિયમ આમાં છે ધન ગુણ્યા ધન બરાબર ધન આ તો આપણે બધાને આવડે જ છે પ્લસ છે ગુણ્યા પ્લસ છે બરાબર પ્લસ એટલે તમને આ તો આવડે છે આ તો આપણે કોમન જે ગુણાકાર કરીએ એ ગુણાકાર છે 5 ગુણ્યા 4 બરાબર 20 8 ગુણ્યા 2 બરાબર 16 બરાબર તો એનું બંને ધન સંખ્યા છે તો આ ચાર નિયમ યાદ રાખવાના ચાર નિયમની અંદર આપણે યાદ રાખવા માટે બે જ છે બે એટલે પહેલો બીજો એક અને ત્રીજો એ બીજો બરાબર બાકી બધા આ તો આપણને આવડે છે આમાં આપણને આપેલા છે એને પરથી આપણે એને લખી શકીએ અને આ બે જે આપેલા છે જે પ્લસ માઈનસ છે બરાબર એક ધન અને એક ઋણ છે તો એમાં આપણે કંઈ કરવાનું છે નહીં બરાબર તો એ રીતે આપણે જે નિયમ આપેલા છે એમાં એ નિયમની આપણે લખવાનું છે હવે જુઓ તો એ નિયમોની અંદર આપણને જે નિયમ શીખવાના એ નિયમની અંદર આપણે જોઈએ તો ધન ઋણથી આપણને ખબર પડી ગઈ તો એ કેવી સંખ્યા છે હવે આપણને જે આપેલી છે બરાબર તો એની અંદર બીજો એક નિયમ જ્યારે ત્રણ આપણને જે આપેલી છે એ ત્રણ સંખ્યાઓ ઋણ છે કેટલી છે ઋણ ત્રણ ઋણ સંખ્યાનો ગુણાકાર તો ત્રણ ઋણ સંખ્યાનો ગુણાકાર આપણે કરવો છે બરાબર તો એ ગુણાકાર આપણે ઋણ સંખ્યાનો કરીએ તો કેવી રીતે થાય તો અહીંયા આપણે બે ઋણ સંખ્યા તો જોઈ લીધી પણ ત્રણ સંખ્યા તો ત્રણ સંખ્યા આવે છે દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ છે -3 ગુણ્યા -2 ગુણ્યા -5 આનો આપણે જો ત્રણ ઋણ સંખ્યા છે જ્યારે ત્રણ સંખ્યા આપણને આપી છે તો ત્રણ સંખ્યા આપી છે તો પહેલી બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો શું કરવાનો બે સંખ્યાનો ગુણાકાર તો બે સંખ્યાનો કરીએ તો 3 દુ 6 આ બંને ઋણ સંખ્યા છે તો 6 કેવા આવશે પ્લસ આવશે એટલે ધન આવશે -5 અને 6 5 30 તો 30 કેવા આવશે માઈનસ કેવા આવશે માઈનસ કે ની સંખ્યા શું છે તો અહીંયા જે આપણી સંખ્યા મળી છે બરાબર આ માઈનસ છે આ પ્લસ છે તો પ્લસ માઈનસ માઈનસ એટલે જવાબ જે લખીએ એનો આપણે શું લખવાનું છે માઈનસ જ લખવાનું છે કેવું લખવાનું છે માઈનસ દાખલા તરીકે -2 ગુણ્યા -7 ગુણ્યા -3 તો આની અંદર પણ જો તો 7 દુ 14 તો 14 પ્લસ થઈ જશે ગુણ્યા -3 અને 14 તરી 42 બરાબર તો એ કેવા આવશે
માઈનસ આવશે, કેમ કે એક પ્લસ અને એક માઈનસ છે. આ ત્રણ સંખ્યા આપણે જોઈ. પછી આપણને ચાર સંખ્યા આપી હોય, કેટલી આપી હોય? ચાર ઋણ સંખ્યાઓ આપી હોય. તો ચાર આપી હોય તો કેવી રીતે કરવાની? દાખલા તરીકે ઉદાહરણમાં જોઈએ. -2 ગુણ્યા -8 ગુણ્યા -3 ગુણ્યા -10. આ રીતે આપણે કેટલી સંખ્યા આપી છે? ચાર સંખ્યા આપી છે. તો ચાર સંખ્યા આપે ત્યારે બે ની જોડ બનાવી દેવાની, બરાબર? બંનેની જોડ બનાવી દીધી આપણે. તો અહીંયા પહેલી બે સંખ્યાની જોડ બનાવી તો 8 દુ 16, બંને માઈનસ છે એટલે કેટલા થઈ જશે? પ્લસ થઈ જશે. પછી આ બંનેની જોડ બનાવી તો આપણે 10 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે? 30. એ પણ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. બંનેનો આપણે ગુણાકાર કરીએ 16 કરી, બરાબર? તો 16 આપણે બંનેનો ગુણાકાર 16 કરી 48 એટલે 480. કેટલા થયા? 480, બરાબર? તો આ 480 આ કેવા આયા? પ્લસ. કેવા આયા? પ્લસ. તો આના પરથી તમને ખબર પડી જશે. જો અહીંયા આપણે બે ઋણ સંખ્યા જોઈ તો આપણને જવાબ કેવો મળે છે? પ્લસ મળે છે. કેવો મળે છે? પ્લસ મળે છે. પછી અહીંયા 3 જોઈ તો આપણને માઈનસ મળે છે અને 4 જોઈ તો પ્લસ મળે છે. એનો મતલબ શું છે કે આપણને જે સંખ્યા, તો એના પરથી આપણે એમ કહી શકીએ કે જ્યારે બે સંખ્યાનો કરે તો બેકી સંખ્યામાં જ્યારે આપણને માઈનસ આપેલી હોય, કેવી આપેલી હોય? માઈનસ આપેલી હોય ત્યારે આપણે જવાબ હંમેશા કેવો આવે? પ્લસ આવે. કેવો આવે? પ્લસ આવે. અને એકી સંખ્યા, એકી અને બેકી કેવી રીતે સંખ્યાઓ ગણવાની? અહીંયા 1 2 અને 3 આપી છે તો એકી કહેવાય. તેનો જવાબ કેવો આવશે? માઈનસ આવશે. બેકી એટલે જો 1 2 3 અને 4, ચાર એ બેકી કહેવાય. પાંચ સંખ્યાઓ તો તેનો જવાબ કેવો આવે? માઈનસ આવે. છ સંખ્યા હોય તો પ્લસ આવે. તો આ રીતે આપણે જોવાનું કે સંખ્યાઓ કેવી છે? પ્લસ છે કે સંખ્યા ગણી અને પછી આપણે જવાબ કહી શકીએ કે એ કેવી રીતે આવે છે. તો આ ગુણાકારના સંખ્યાના ગુણધર્મો છે. ફરી એકવાર રિવિઝન અને આનું આપણે કરી લઈએ તો આપણને ખબર પડશે કે એ કેવી સંખ્યાઓ છે, બરાબર? તો પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર, તો પહેલો નિયમ, પહેલો અને બીજો જે આ બંને નિયમ છે, એક આ નિયમ છે ધન અને ઋણ, અને અહીંયા છે ઋણ અને ધન. આ બે નિયમ કેવા છે? સરખા છે, ખાલી ક્રમ બદલેલો છે. એને પહેલા આપણે ઋણ લીધું છે અને આમાં ધન લીધું છે, તો બંનેનો ક્રમ બદલ્યો છે. તો ક્રમ બદલ્યો પણ જવાબની અંદર ધ્યાન એ રાખવાનું છે જ્યારે સરવાળા બાદબાકી આપણે કરીએ છીએ ત્યારે એની અંદર શું કરવાનું છે? પ્લસ માઈનસ હોય તો માઈનસની ક્રિયાને જવાબ લખીએ ત્યારે મોટી સંખ્યાની આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન મૂકીએ છે. આમાં મોટી સંખ્યા કે એવું કંઈ જોવાનું છે નહીં. આમાં ક્રિયા તો ગુણાકારની જ કરવાની. પેલાની અંદર તો અમુકમાં પ્લસ ની થાય ને અમુકમાં માઈનસ ની થાય. આમાં એવું થતું નથી. આમાં તો ક્રિયા તો ગુણાકારની જ કરવાની છે, પણ જવાબ મૂકીએ છે ત્યારે જોવાનું એક પ્લસ અને એક માઈનસ હોય તો માઈનસ આપણે જવાબ મૂકવાનો છે, બરાબર? પછી ઋણવાળી જોઈએ આપણે તો બે ઋણવાળી આપણે સંખ્યા જોઈ છે. તો બે આપણે ઋણ હોય તો ધન જવાબ એટલે કે પ્લસ જવાબ આવે. બે માઈનસ સંખ્યા હોય એનો ગુણાકાર, ક્રિયા ગુણાકારની જ કરવાની. તો અહીંયા આપણે ક્રિયા શું કરી? ગુણાકારની જ કરી, પણ જવાબ આપણને જે મૂકીએ છે એ ધન આવે છે. કેવો આવે છે? ધન એટલે કે પ્લસ આવે છે. એ સંખ્યા આપણે મૂકીએ તેની અંદર પ્લસ આવે છે. ધન સંખ્યાઓનો તો આપણને નિયમ ખબર જ છે, તો આપણે તરફ જે આગળ કરી શીખી ગયા છે બંને કેવી છે? પ્લસ વાળી સંખ્યા, તો એનો આપણે કરી શકીએ. આ ત્રણ ઋણ સંખ્યાનો ગુણાકાર, તો ત્રણ ઋણ સંખ્યા છે તો એમાં જોવાનું કે ત્રણ ઋણ સંખ્યાની અંદર આપણે કેવી રીતે કરી શકીએ કે ઋણ સંખ્યા છે તો ઋણ સંખ્યાની અંદર 3 હોય એટલે કે એકી સંખ્યા છે. તો એકી સંખ્યા હોય તો એનો જવાબ માઈનસ આવશે, અને બેકી, ટૂંકમાં એકી અને બેકી 3 હોય તો માઈનસ આવે, 4 હોય તો પ્લસ આવે, 2 હોય તો પ્લસ આવે છે. તેનો મતલબ થઈ ગયો. 5 હોય તો માઈનસ આવે અને 6 હોય તો પ્લસ આવે, બરાબર? તો આ રીતે આપણે, બરાબર? તો આગળ હવે જોઈશું આપણે ગુણધર્મ ગુણાકારના વિશેના ગુણધર્મના નિયમ. જે ગુણાકાર છે એ ગુણાકારના આપણે શું ગુણધર્મો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના જોઈશું, બરાબર?